જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, સ્વાગત છે ફરી એક વખત આપનું નવા વિડીયોની અંદર. તો મિત્રો, આપણે આજે પુરુષોત્તમ માસની એક નવી વાર્તા સાંભળી, જેનું નામ છે ગધેડાનો ગોલકવાસ. એક ગામ હતું. એ ગામમાં બે બાઈ રહે. બેયને એવા ગાઢ સખીપણા કે એકબીજાને જોયા વગર ખાવું ન ભાવે, ન ઊંઘ આવે. અને બેમાં એક માલણ અને બીજી કુંભારણ. માલણ ઘણી ભલી અને દયાળુ, વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે, ઉપવાસ કરી, એકટાણા કરી, યથાશક્તિ દાન દક્ષિણા દી. ત્યારે કુંભારણ જીવની ભારે ટૂંકી, કાંઈ આપવાનું નામ પડે ત્યાં તો એને અંધારા આવી જાય. એમ કરતા અધિક માસ આવ્યો. માલણ તો રાજીના રેડ થતી થતી કુંભારણને કહેવા લાગી કે ચાલો વ્રત કરીએ. કુંભારણ બોલી કે રાથી ભૂખ્યા રહેવાય નહીં, મારે તો કાંઈ વ્રત કરવા નથી, તું તારે કર અને સ્વર્ગ ભોગવ. માલણે બહુ સમજાવી ત્યારે કુંભારણ એકટાણા કરવા તૈયાર થઈ. પછી વાત આવી દાન દક્ષિણાની, તો કુંભારણ બોલી કે પાય કરીને પૈસા ભેગા કર્યા છે એ તે કાંઈ આપી દેવાય? ગઢપણમાં ખાસું શું, શિયાળાનું સાણું અને જુવાનીનું નાણું સંઘર્યું કામ આવે. મારી પાસે તો કાસા માટલા છે, એ હું દક્ષિણામાં દઉં. માલણ બોલી, એ તો ગોળ કરતાંય ગળ્યું, માટલાનું દાન તો અતિ ઉત્તમ. બંનેએ વ્રત આદર્યા. રોજ નદીએ સ્નાન કરવા જાય. બ્રાહ્મણ વાર્તા કરે એ સાંભળે. માલણ પોથી પર પૈસા મૂકે ત્યારે કુંભારણ પોથી પર માટલું પસાડે. જિંદગીમાં કોઈને કાંઈ દીધું ન હતું, એટલે માટલું દેતાય સી જીવ ચાલે. માટલું પસાડતા જ ફૂટી જાય. એમ કરતા છેલ્લો દિવસ આવ્યો. માલણ તો વહેલી ઉઠી બગીચામાં હતા એટલા બધા ફૂલ વીણી લીધા. બજારે જઈને વેચ્યા તો એક સોનામોર મળી અને એ બ્રાહ્મણને દાનમાં દીધી. પછી હરખાતી સખી પાસે જઈને પૂછવા લાગી કે તું દાનમાં શું દઈશ? ત્યારે કુંભારણ હસતા હસતા બોલી કે કોઈએ કદી ન દીધું હોય એવું દાન દઈ. એવામાં એક બ્રાહ્મણ આવ્યો. બિચારાને મોટી આશા કે અમૃત માસનો છેલ્લો દિવસ છે, સારી દક્ષિણા મળશે. એટલે બ્રાહ્મણને આંગણે આવેલો જોઈ કુંભારણ ઘર પસવાડેથી ગધેડો લઈ આવ્યો અને કહ્યું કે લો ગોરભા, આ ગધેડો દીધો તમને દાનમાં. બિચારો બ્રાહ્મણ તો ગભરાઈ ગયો. ગધેડાના તે દાન હોય? માલણ તો પોતાની સખીને સમજાવવા લાગી કે આવું દાન ન કરાય, આવા દાન પ્રભુ રીજે નહીં, પ્રભુ રૂઠે. પણ કુંભારણ એકની બે ન થઈ. એ તો તાળ પાડીને બોલી કે દીધું એ દીધું, જો ગોરબા ગધેડો ન સ્વીકારે તો ટાટિયા ભાંગી નાખું. બ્રાહ્મણ તો ડરી ગયો. એ ગધેડો લઈને ચાલતો થયો. અડધા રસ્તે જતા ગધેડો શક્કર ખાઈને પડ્યો ને તત્કાળ એના પ્રાણ છૂટી ગયા. વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને અને લક્ષ્મીજી વાતો કરી રહ્યા છે ત્યારે ગધેડો દેખાયો. ગધેડાને જોઈને લક્ષ્મીજી બોલ્યા કે પ્રભુ, ગધેડો અહીં ક્યાંથી? ત્યારે પ્રભુ હસતા હસતા બોલ્યા કે દાનમાં આવ્યો છે. મળેલું દાન તો હંમેશા માથા પર ચડાવવું પડે. જેવો ભાવ હોય એવી ભક્તિ ફળે, જેવા કર્મ હોય એવા ફળ મળે. આ બાજુ મૃત્યુલોક પર વ્રત પૂર્ણ થયા. પછી માલણે પ્રભુને પ્રાર્થના કરી કે હે પુરુષોત્તમ પ્રભુ, મેં જેવા ભાવથી તમારું વ્રત કર્યું છે એવું ફળ મને મળજો. તત્કાળ એના ઘરમાં સોના મોરનો વરસાદ થયો અને માલણની આંખમાં હરખના આંસુ આવી ગયા અને ગદગદ હૈયે પ્રભુનો ભાળ માનવા લાગી. અહીં કુંભારણે પણ એવી જ પ્રાર્થના કરી. પણ પ્રાર્થના પૂર્ણ થતાં જ ઘરમાં ગધેડાના લીંડા વરસવા લાગ્યા. જોતામાં તો ઓસરી અને ફળિયું ભરાઈ ગયા. કુંભારણ તો બે બાકડી થઈ ગઈ. દોડતી પોતાની સખી પાસે જઈને કહ્યું કે ગજબ થઈ ગયો, ફળ મળવાની વાત તો દૂર રહે, આ તો ગધેડાના લીંડા વરસ્યા છે. માલણ કુંભારણના ઘરે આવી એણે પ્રભુને વિનંતી કરી ત્યારે લીંડા વરસતા બંધ થયા. કુંભારણને સત્ય સમજાવ્યું અને એણે આજીવન પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. માલણે આખી જિંદગી સુખ ભોગવ્યું અને સદહે વૈકુંઠ પામી. હે પુરુષોત્તમ પ્રભુ,
તમે જેવા માલણને ફળ્યા એવું આપનું વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર સૌ કોઈની ફળજો, એવી જ આપના શરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે માણસને તેના કર્મો અને દાન પાછળના ભાવ મુજબ જ મળે છે. માલણે શુદ્ધ ભાવથી ભક્તિ કરી તો તેને સુખ સમૃદ્ધિ મળી, જ્યારે કુંભારણે કસ્વાત મને અને અપમાનિત ભાવે દાન કર્યું તો તેને એવું જ ખરાબ ફળ મળ્યું. ઈશ્વર દાન દે એની કિંમત નહીં, પણ આપનારના હૃદયનો ભાવ જુએ છે. જેવો ભાવ એવી ભક્તિ અને જેવા કર્મ એવા ફળ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક નવી સરસ મજાની વાર્તા સાંભળી. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને આ વિડીયોને તમારા મિત્રો સુધી મોકલી દેજો. અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.